અમરેલી એલસીબી ટીમે સાધુનો વેશ ધારણ કરી વિશ્વાસમાં લઈ રાહદારીઓ પાસેથી રોકડ, સોનાના દાગીનાની છેતરપિંડી અને ચીલઝડપ કરતી મદારી ગેંગના 2 સભ્યોને સોનાના દાગીના, વાહન સહિત કુલ 6,62,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। થોડા દિવસ પહેલા રાજુલા તાલુકાના જોલાપુર ગામે રહેતા કાળુભાઈ ટપુભાઈ વાઘ પોતાની બાઇક લઈ વાડીએ મજૂરોને પૈસા આપવા માટે જતા હતા અને તે દરમિયાન પીપાવાવ ધામ જવાના પાટિયાની સામેથી એક કાર આવી કાળુભાઈને ઊભા રાખતા પોતે ઊભા રહી તે કાર તરફ જતા અંદર એક નાગા બાવાના સાધુના વેશમાં તથા એની સાથે અન્ય 3 ઈસમો બેઠા હતા, જે કાળુભાઈને આજુબાજુમાં ભોળાનાથના મંદિર બાબતે પૂછપરછ કરી। સાધુના વેશવાળા ઈસમે 100 રૂપિયાની નોટ પ્રસાદી તરીકે કાળુભાઈને આપી હતી। બાદમાં પૈસા હોય તો તેને પણ પ્રસાદી તરીકે બનાવી આપવાનું કહેતા કાળુભાઈ તેમની પાસે રહેલ 20,000 રૂપિયા બતાવતા હતા। તે 20,000 રૂપિયા આંચકી લઈ નાગા સાધુના વેશમાં આવેલો ઈસમ તથા તેની સાથે 3 અજાણ્યા ઈસમો કાર લઈ નાસી છૂટ્યા હતા, જે અંગે કાળુભાઈએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ કરી હતી। આ દરમિયાન પોલીસે બાતમીના આધારે 2 ઈસમોની ધરપકડ કરી છે। પોલીસે સાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર મદારી અને સંજયનાથ કવરનાથ પરમાર મદારીની ધરપકડ કરી છે। આરોપીઓ પકડાઈ જતા અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય વિસ્તારના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। અન્ય 2 ફરાર આરોપીઓને પણ પોલીસે પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગઈ તારીખ 14/7/2024ના રોજ કાળુભાઈ ટપુભાઈ વાઘ ફરિયાદી છે, એમના દ્વારા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં એક ચીલ ઝડપની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી। દરેક બનાવને અમરેલી જિલ્લા પોલીસ બહુ ગંભીરતાથી લે છે। એના ભાગરૂપે અમરેલી એલસીબીની જુદી જુદી 3 ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુના ડિટેક્ટ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા। આ જે ગુના છે એને ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને મદારી ગેંગના 2 સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે। આ જે 2 સભ્યો છે, શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર, એ મદારીવાસ દહેગામના રહેવાસી છે, જિલ્લા ગાંધીનગર, અને બીજો આરોપી છે સંજયનાથ કવરનાથ પરમાર, એ ધાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગરના રહેવાસી છે। તો આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે 4 બીજા ગુનાઓને પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। એ જે બીજા 4 ગુનાઓ દાખલ થયા છે એ ભાવનગરના મહુવામાં 2 ગુનાઓ છે, ગીર સોમનાથના ઉનામાં 1 ગુના અને રાજકોટ ગ્રામ્યના જેતપુરના 1 ગુના આ લોકોએ કરવાની કબૂલાત કરી છે। તો પીપાવાવ મરીનના ગુના સાથે ટોટલ 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં અમરેલી એલસીબીને સફળતા મળી છે। આ જે લોકો છે એક ચીલ ઝડપ કરવાની આ ગેંગ છે અને છેતરપિંડી પણ આ લોકો કરે છે। આ લોકો રાહદારીઓ જે હોય છે રોડ ઉપર, આ લોકોને વિશ્વાસમાં લઈ પહેલાં 100 રૂપિયા આપે છે અને મેઇન જે આરોપી છે સાવન, એ નાગા સાધુના ભેષ ધારણ કરી લે છે। આરોપીને 100 રૂપિયા આપીને એને કહે છે કે આ પ્રસાદી તરીકે છે, બાકી તમારી પાસે જે વસ્તુ હોય એને પણ પ્રસાદી તરીકે બનાવી દઈએ, એને પવિત્ર કરીને તમને આપી દઈએ। તો વ્યક્તિ પાસે જે કિંમતી ચીજ વસ્તુ હોય છે, સોના ચાંદીના દાગીના હોય છે અથવા રોકડ રૂપિયા હોય છે, તો આ પવિત્ર કરવાના ઈરાદેથી આ ગેંગના સભ્યોને આપી દે છે અને પછી આ લોકો એ ચીજ વસ્તુ લઈને ત્યાંથી ભાગી જાય છે। ટોટલ મુદ્દામાલ રોકડા 20,000, સોના ચાંદીના દાગીના પણ કબજે કરવામાં આવ્યા છે અને એક સ્વિફ્ટ કાર, એ ટોટલ મળીને 6,62,000ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે। લોકલ મદદગારી નથી। આ જે ગેંગ છે આ ખરેખર મદારીવાસ દહેગામ જિલ્લા ગાંધીનગરથી ઓપરેટ થાય છે। જે મેઇન આરોપી છે એ સાવન, કાલે જ્યારે અમને સૂચના મળી હતી કે આ એક શંકાસ્પદ ગાડી રાજુલા વિસ્તારમાં ફરે છે, આમાં 4 સભ્યો ફરીથી આ ગુના કરવાના ઈરાદેથી આ વિસ્તારમાં ફરતા હતા
આમાં 2 આરોપીઓ ત્યાંથી ભાગી ગયા અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે મેઇન આરોપી છે સાવન છે, એના વિરુદ્ધમાં પહેલાં પણ 5 જેટલા ગુનાઓ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુજરાત રાજ્યમાં દાખલ થયા છે. ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી.